રાજકોટમાં ભાજપના કાર્યકર્તાઓને ડીસીપીએ કાયદાનું ભાન કરાવ્યું। જે ઘટના બની તે રાજકોટમાં જ્યાં નિયમોનું ઉલ્લંઘન કરનાર ભાજપના કાર્યકર્તાઓની 2 કાર ડીસીપી પૂજા યાદવે ડિટેઇન કરી। ઘટના ગઈકાલની છે। વિજય દિવસને લઈ ગઈકાલે ભાજપે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં ભાગ લેવા માટે ભાજપના કાર્યકર્તાઓ ગળામાં કેસરી ખેસ પહેરી નંબર પ્લેટ વગરની કાળા કાચવાળી કાર લઈને પહોંચ્યા। જો કે આ દરમિયાન કિસાનપરા ચોકમાં ડીસીપી પૂજા યાદવે ભાજપના બંને કાર્યકર્તાઓની કાર ડિટેઇન કરી। ભાજપ કાર્યકર્તાઓ અને ડીસીપી પૂજા યાદવ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી। કાર્યકર્તાઓએ રજૂઆત કરી, પરંતુ ડીસીપી પૂજા યાદવ ટસનામસ ન થયા અને ડીસીપીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે કાયદા બધા માટે સરખા છે અને બંને કારને મેમોને ફટકારી આરસી બુક પણ જપ્ત કરી। જો કે ચર્ચા એ પણ છે કે ડીસીપી પૂજા યાદવ સામે ભાજપ કાર્યકર્તાઓનું કંઈ ન ચાલતા અંતે ભાજપના ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહે ફોન કરી ભલામણ કરી, જેને લઈ વિવાદ સર્જાતા દર્શિતાબેન શાહ આજે મીડિયા સામે આવ્યા। સ્પષ્ટતા કરવા લાગ્યા કે ભલામણ કરવા માટે નહીં, પરંતુ માર્ગદર્શન મેળવવા માટે ફોન કરવામાં આવ્યો હતો। रिकॉर्ड की कोई बात नहीं मैडम, हम पैसे ले लीजिए, आप भाजपा बदले वो ले लीजिए, आप रिक्वेस्ट कर रहे हैं, आपने आपके साथ रिक्वेस्ट कर रहे हैं मैडम। हाँ वो मेमो दे दिया, ऐसा नहीं होता मैडम, भाजपा का नहीं होता तो है मैडम, बट आप नहीं करना चाहते हैं तो नो डाउट। नहीं ना नो मैडम, आपकी पुलिस वाले कोई नहीं वो गलत बात, वो गलत बात गलत तो नहीं एक्सेप्ट करेंगे मैडम। आपका जो आचरण ले लीजिए, आचरण करवा तैयार છીએ नहीं जो आचरण आलू आलम मेमो बनी તો અમારા કાર્યક્રમ એક્સેપ્ટ કરી છે, આમાં ડર એવો છે અમારે, આપણે આજે ડર લઈને રવિવારે હાલો બીજા